કટ મારીને લઈ ગયો. ચલો રેડ લાઇટ પર એક વાત કરું. અચાનક જ કોઈ ખરાબ રીતે ઓવરટેક કરીને જાય કે કટ મારીને જતો રહે તો મોઢામાંથી ગાળ કેમ બોલાઈ જાય છે? સાયકોલોજીકલી એવું મનાય છે કે બંધ ગાડીની અંદર મગજ કેજ ઇફેક્ટથી પીડાઈ શકે છે. એટલે કે બંધ ગાડીમાં તમારા ફ્રસ્ટ્રેશનને તમે ગાળના ફોર્મમાં, જે ફ્રસ્ટ્રેશનનો એક્સ્ટ્રીમ કહેવાય છે, કહી દો તો તમને સારું લાગે છે, પણ સામેવાળાને સંભળાવવાનું નથી. ક્યારેક લોકોને એવું પણ થાય છે કે આ તો ઇનજસ્ટિસ છે કે કટ મારી એ તો આગળ નીકળી ગયો અને અમે તો પાછળ રહી ગયા. આવી પરિસ્થિતિમાં નીકળી શકે છે. ઘણી બધી વાર લોકો પોતાની લાઈફમાં એટલા બધા ફ્રસ્ટ્રેટેડ હોય છે કે ટ્રાફિકના રૂલ્સ ને રેગ્યુલેશન્સ ફોલો ના કરતા લોકો એ પોતાની લાઈફમાં રૂલ્સ ને રેગ્યુલેશન્સ ના ફોલો કરતા લોકોની ઇક્વિવેલન્ટ ગણે છે. આવામાં પોતાના લોકોને તો કંઈ કહી ના શકાય, પણ આ લોકો પર એક્સ્ટ્રીમ રેજ ગાળના ફોર્મમાં આવી શકે છે. તો ઘણા બધા લોકો માટે એક પાવર ટ્રીપ હોય છે. એટલે કે અમુક શબ્દો, એટલે કે અપશબ્દો તમે બીજા લોકોને કહી શકો છો, મતલબ તમે એમના કરતાં સુપિરિયર છો. તો ઘણા લોકો માટે આ પોતાના ગુસ્સાને ઠંડો પાડવાનો એક રસ્તો પણ હોઈ શકે છે. પણ લોજિક લગાડો ને, કોઈકની મધર કે સિસ્ટરને એમને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનું તમે કહો પણ ખરા, તો એ કરે એવું જરૂરી નથી. તમારી ગાળ એ તમારા મગજના કેઓસને વધારે બતાડે છે. પેલો કટ મારનારો તો એની મંઝિલ પર પહોંચે કે ના પહોંચે, તમારે વિચારવું પડશે કે જીભ પર કટ મારી અને વિચારો શુદ્ધ કરવા છે કે કટ મારતા લોકોને ગાળો દેવી છે. ચલો, મારી થઈ ગઈ ગ્રીન લાઇટ.